માઘ વદ 12 છે, મંગળવાર છે, તારીખ 25/2/2025 વર્ષ છે. વચનામૃત પ્રથમ પ્રકરણનું છેલ્લું 78મું વચનામૃત છે. બહુ મોટું 23 પ્રશ્નો છે આ વચનામૃતમાં. સૌથી મોટું વચનામૃત છે. આગળના વચનામૃતમાં આપણે જોયું 27ના વચનામૃતમાં કે જે સારો હોય, સારો ભગત હોય તેનું મૃત્યુ સારું દેખાતું નથી, અને ગમે તેવો જેવો તેવો હોય તેનું મૃત્યુ સારું દેખાય છે. એનું શું કારણ છે? પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો છે. અહીંયા નામ નહીં, કોઈ સંતે પ્રશ્ન પૂછ્યો. મહારાજ એના માટેના આપણે ઘણા બધા કારણો બતાવ્યા કે આનું આમ થાય છે, આનું આમ થાય છે. હવે એક છેલ્લું કારણ એ પણ હતું કે કદાચને એ જીવ માનો કે બહુ તાત્કાલિક જ આ ભગવાનના ધામમાં હાલતો ચાલતો બોલતો ચાલતો થઈ ગયો. અત્યારે એમ જણાય છે કે બહુ કંઈ તમે એનામાં બહુ એટલું તો કંઈ ભજન ભક્તિ જેવું જણાતું નથી, પણ છતાં એવું જણાતું હોય છે. જામનગરમાં પુરુષોત્તમભાઈ મિસ્ત્રી હતા. ઘણીવાર આવું બની શકે છે. તે પોતાના છોકરાને લઈને જામનગર સ્વામીના દર્શને ગયા. સ્વામીના દર્શન કર્યા. એનો છોકરો પણ આવ્યો, એને દંડવત કર્યા એટલે એના છોકરાએ દંડવત કર્યા. દંડવત કર્યા એટલે સ્વામી બોલ્યો કે આવ્યો વાસનિક આવ્યો, આવ્યો વાસનિક આવ્યો. છોકરો 20-21 વર્ષનો હતો. છોકરો આગો પાછો થયો એટલે પુરુષોત્તમભાઈએ પૂછ્યું કે સ્વામી, ખબર ન પડી, આપે કેમ કીધું વાસનિક આવ્યો એમ? છોકરો દંડવત કરતો ત્યારે આપણે એમ બોલ્યા કે વાસનિક આવ્યો. કે ભાઈ આ પૂર્વજન્મમાં સાધુ હતો, પહેલે સાધુ હતો, પણ એની એક વાસના એવી રહી ગઈ સ્ત્રીઓના ગીતો સાંભળવાની, લગ્નના પ્રસંગો સાંભળવાની. હવે આમાં તો કંઈ લાંબુ નહીં ને, પણ આ ઘણીવાર એવું થઈ જાય, વાસના ઓછી છે. લસુંદરામાં એક ભાઈને એવી આદત પડી ગયેલી, માટી ખાધા કર્યા કરે. હવે 50-55 વર્ષે માટીના ઢેફા ખિસ્સામાં ભરી રાખે. ખેતરમાં જાય, સારી સારી માટી ભેગી કરે અને માટીના ઢેફા. મેં એને કીધું કે આ શું કરવા કરો છો? અમે હવે આની આદત પડી ગઈ છે, હવે ચાલે એવું નથી. બોલો, આ વાસના તો જુઓ. માટી, ખેતરની માટીના ઢેફા અને માપની જે સાકરની કણીઓ હોય ને એવા ભેગા કરી રાખે, ખિસ્સું ભરી રાખે, એના ખિસ્સામાં માટી જ નીકળે. સારા સત્સંગી પાછા એમ નહીં કે એમની સત્સંગ એટલે ભજન કરે, ખૂબ કરે, મંદિરમાં આવીને બેસે, પણ તમને ખબર ના પડે કે ક્યારે માટી ખાઈ લીધી. એ ભજન કરતો જાય ને માટી ખાતો જાય. લ્યો, હવે આવું વ્યસન છૂટ્યું નહીં, એના કારણે તકલીફ થઈ. આ તો કંઈ સામાન્ય મોટી વસ્તુ છે. માનો કે કોઈને દારૂનું વ્યસન હોય તો ઠીક છે કે આ બહુ કઠિન કામ છે. જુગારનું વ્યસન હોય તો બરોબર જાણીએ. માટી ખાવાનું વ્યસન, માટી પુષ્કળ ખાય. લગભગ નહીં હોય તો સાંજ સુધીમાં 500 ગ્રામ માટી ખાઈ જાય. એટલે બોલો, ખોરાક થઈ ગયો, એમાં તકલીફ થાય. એટલે જીવની વાસના એવી બંધાય છે કે તમે કલ્પના ન કરી શકો એવી વાસના બંધાય છે. હવે આ ભૂઈને એ રણછોડ, એનો પુરુષોત્તમભાઈનો છોકરો રણછોડ, હવે એને આ સ્ત્રીના ગીતો ગાવાની ઈચ્છા. એટલે પછી એને સ્વામીને કીધું કે જો પુરુષોત્તમ, આ છોકરો પહેલે સાધુ હતો, પણ થયું શું એ તકલીફ એ ભગવાન આ પૃથ્વી ઉપર એના માટે જ આવતા હોય પછી કે એને સ્ત્રીઓના ગીતો સાંભળવાની અને ગીતોનો રાસ ગરબા જોવાની ઈચ્છા, એટલે આ પાછો આવ્યો, એની વાસના રહી ગઈ. તો પુરુષોત્તમભાઈ કે સ્વામી બહુ સાચી વાત છે કે મારવાલો ગમે તેના લગ્ન હોય તો ગાડું જોડીને ઉપડી જ જાય, કે ત્યાં પોતે ઉપડી જાય એમ નહીં, આખું ગાડુંમાં બહેનોને ભરીને લઈ જાય, ત્યાં પોતાના ખર્ચે જાય અને તે ગરબા જોયા કરે. કે બહેનો ગરબા ગાતી હોય તો જોયા કરે, લગ્ન ગીતો ગાતી હોય તો સાંભળ્યા કરે શાંતિથી. અને આ વ્યસન છે. સ્વામી કે હવે પૂરું થઈ જવા આવ્યું છે, હવે 1 જ વર્ષ છે કે લગ્ન સંબંધ થયો છે ને? તો કે હા, કરતા નહીં લગ્ન. ભાઈએ કહ્યું, પણ આને ખબર હતી કે આ જશે, લગ્ન ના કર્યા, હાલે ગયા. ભાઈ આટલું પૂરું કરવા માટે આવે છે.
અને પૂરું કરવા એટલે રમતમાં જ ધમમાં ચાલ્યા જાય છે. એ કંઈ હેરાનગતિ એ થતી નથી, કારણ કે જે ઓછું હતું એ પૂરું કરવા જ આવે છે. પછી કંઈ લાંબુ કંઈ હોતું નથી કંઈ. એટલે આવું થતું હોય છે ભાઈ. એટલે વચનામૃત બહુ સરસ હતું, 77મું વચનામૃત, કે સારા હોય છે એ સારા નથી દેખાતા અને ખોટા હોય એનું મૃત્યુ શોભી ઉઠે છે. કાંઈ લેવા દેવાનીનું મૃત્યુ શોભી ઉઠે છે અને આનું મૃત્યુ શોભતું નથી. અને વાસના તો દુનિયાભરમાં, જ્ઞાન સ્વામીને તમે દીક્ષા લીધી ત્યારે જ્ઞાન સ્વામીને, ધ્યાની સ્વામીને જ્ઞાન સ્વામીને વિશદમાં બહુ સારું હેત, એટલે એને દર્શને ગયેલા. જ્ઞાન સ્વામીને દર્શને ગયા ત્યારે જ્ઞાન સ્વામી આ એક વાત કરેલી કે ભાઈ આ જગતના વિષયો એવાય લપટાવી નાખે એવા છે. વડતાલ જોડે પીજ ગામ છે. હવે પીજમાં એક સંતે સરસ બધું જૂનું મંદિર બનાવ્યું. અત્યારે તો નવું થઈ ગયું. મંદિર બનાવ્યું પછી એને ઈચ્છા હતી કે મારે આ મંદિરમાં છેલ્લે સુધી રહેવું. પણ તે સમયના આચાર્ય હોય તો ગમે તે મંદિરમાં તો 2-3 વર્ષે 5 વર્ષે બદલતા જાય સંતો. એટલે એને બદલી કરી નાખીને અને ખરખરો રહી ગયો. આટલું મંદિરનું કામ કર્યું, લોકોની પાસે પૈસા લાવ્યો અને મને છેલ્લે સુધી રહેવા ન દીધો. બદલી થઈ ગઈ, પણ એનું વૃત્તિ ત્યાં ને ત્યાં રહી. આવી એક વૃત્તિ વાસનિક રહી જાય, એના કારણે એને દેહ પડતા વારે ન લાગે, તરત જાય ઉપરીએ જાય પાછા. અને એમ લાગે તમને કે વાહ વાહ વાહ, આ કંઈ ભજન કર્યા વગર. ઘણા એક સાચોરમાં એક કાકા હતા, તે તકલીફ હતી શરીરમાં, તો કે પપ્પા દવા કરી, કે કઈ દવા કરવાની જરૂર નથી, મારે એકાદશીને 12 વાગે જવું છે. એટલે તમારે દવા કરો છો ટાંકી લાગવાની નથી, મારે નક્કી જ છે જવાનું. મારે જવાનું નક્કી, 12 નીકળી પહોંચી ગયા. બોલો, હવે એનું સારી રીતે ઓળખું, બીડીએ ફૂંકતા પાછા. બોલો, તો એમ પોતાને કહીને નીકળી ગયા. કેમ? તો કે આવું બની શકે છે, પૂર્વજન્મનું કંઈક રહી ગયું હોય અને એની વાસના પૂરી કરવા આવ્યા હોય. હવે આવું મૃત્યુ તો ક્યાંથી હોય કયો ત્યારે? હવે કે 12 વાગે હું નીકળી જઈશ, તમે દવા ના કરતા, અને દવા ના કરીને બરાબર ગાલે ગયા એકાદશીના દિવસે. આવું બની શકે છે. એટલે જ્ઞાન સ્વામી કહેતા હતા કે એ સાધુને વાસના રહી ગઈ મંદિરમાં. વાસના શુભ હોય કે અશુભ હોય, દેહ તો ધારણ કરાવે છે. વાસના રહી ગઈ, તે થયું શું? બીજા જ્યાં મૂક્યા છે ત્યાંથી એ વિશ્વ એમાં ને એમાં વાસનામાં દેહ છોડી દીધો. દેહ છોડ્યા પછી આ પીજમાં ગાયને વાસળીને તે વાસળા રૂપે જન્મ્યા. બોલો, હવે આવા મોટા પુરુષ, હવે એને બીજું તો કાંઈ કર્યું નહોતું. ભગવાન સિવાય તો બધું ચિંતન નહોતું એને કંઈ. બહુ સારા સંત હતા, એવું નહોતું ચિંતન હોય એવું. પણ છતાંય ઘણીવાર નાની મોટી વાસના, એનું અકલ્યાણ નહીં થતું. પાછું એટલું માનવાનું, એનું અકલ્યાણ ના થાય, પણ એને એક જન્મ ધર્મ પડે ને એની વાસના ભગવાન પૂરી કરાવે. એટલે શ્રીજી મહારાજ કે રોગ આપીને જોગ આપીને તમને ભગવાન અમારા અક્ષરધામમાં લઈ જઈશ. રોગ આપીને જોગ આપીને અષ્ટાંગ યોગની સાધના કરાવીને એ ના થાય તો રોગ શરીરમાં પહેરીને પણ ભગવાન મારા ધામમાં લઈ જાય. મારા જનને જાણજો જરૂર મારે આવવું, બિરુદ મારું ના બદલે તે સર્વે જનને જણાવું. ભગવાન કે અંતકાળે મારા ભક્તને લેવા માટે હું આવું છું ને આવું છું. કદાચ ને એક દેહમાં દેહ અલગ, જન્મ અલગ થશે, પણ મારા મતલબમાં કંઈ ફેરફાર નહીં થાય. મેં જે નિર્ણય કર્યો છે તેમ અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ મારું ના બદલે તે સર્વે જનને જણાવવું. તો બધા અંતકાળે આવવું જોઈએ ને? તો ના, એ એને પૂરું તો કરાવવું જ પડે, ન્યાય તો આપવો જ પડે. એને વાસના છે ને પૂરું કરે. એ વાસળા રૂપે જન્મ્યા. સ્વામી કહેતા વાસળા રૂપે જન્મ્યા. સ્વામી કહે એ મહંતની ગાદી ઉપર બેસે. બોલો, એમાં પીજમાં મહંતની ગાદી નહીં, વાસળો મારા બધો 10-15 પગથિયે ચડીને ઉપર જઈને ગાદી ઉપર બેસે. હવે તો સ્વામી કે વરી લાકડી રાખેલી, વરી આમ ધકેલી, વરી ત્યાં નીચે મૂકીએ, વરી પાછું ઉપર આવીને બેસે. તે સ્વામી કે જ્ઞાન સ્વામી કે એક દિવસમાં 100 વાર બેસે મારવા. બોલો, હવે ક્યાં સુધી કાટ કરીએ? પછી તો એવા કંટાળ્યા તો 100 માઇલ દૂર મૂકી આવ્યા, બીજે ત્યાં આવી ગયો પાછો. બોલો, વાસના શું ના કરાવે? બીજે દી આવી ગયો વાસડો પાછો, એ જ ગાદી ઉપર પાછો. પછી જ્ઞાન સ્વામી કે મારા ગુરુ સમર્થ હતા, એને કીધું કે આનું કોઈ છે કોઈ કારણિક કે નહીં તો આવું બને નહીં. એટલે સ્વામી એને કીધું એટલે તારી ભાષા ન હોય
મોઢું હલાવીને મોઢું હલાવીને કહેતો ખરું કે વાસનિક છો કારણિક છો? એટલે મોઢું હલાવીને કીધું કારણિક છું. સ્વામી કે લે મારી ભાષા આપું બોલ. પછી બોલ્યો કે મેં મંદિર બનાવ્યું છે ને મારી વાસના રહી ગઈ કે મને અહીંયા રહેવું હતું. અરે રે 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 આવા ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી જ્ઞાન સ્વામી સમર્થ હતા એટલે એના ગુરુ સમર્થ જ હોય, એમાં તમને બે મત નથી. બહુ સારા સંત હતા જ્ઞાન સ્વામી. સ્વામી કહે એટલે આમાં ક્યાં લાભ છે? આ જોનીમાં આવી જોનીમાં પડ્યું રહેવામાં લાભ છે? તું ક્યાં એકાંતિક સંત અને આમે જોનીમાં? લે 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 જા જા ભાઈ જા. સ્વામીએ પાણી છાંટ્યું ને દેહ છોડીને ચાલ્યો ગયો. આવું થઈ શકે છે વાસનાને કારણે, ના થઈ શકે એવું નથી. ઘણું આવું બની શકે છે ભાઈ. ઘણા લોકોને કહીએ કે છેલ્લે છેલ્લે તમે આ કરો તે કરો તોય નથી કરતા. ઘણું આ જડતાને કારણે દુઃખ થાય છે. જડતાને કારણે હઠીલા હોય. છોકરા કહે કે પપ્પા આમ કરો તેમ કરો તેમ. ભગત સારા પણ હઠીલા હોય. મેં તમે એક દૃષ્ટાંત આપ્યું હતું ને કે બોલો જંતુ કરડી ગયું તો કંઈ નહીં કે હા એ બધું એ તો થયા કરે. અલે પણ દવા કર ને. દવા કરવાનું તો મહારાજે કીધું જવું દૌષોધન સૂર્યા સંપૃક્તમ પલ લઈને વાય. મહારાજે પોતે લખ્યું છે કે માંસ વગરની જો માંસ વગરનું ઔષધ આપણે કરવું એવું લખ્યું છે મહારાજ. તો ઔષધ કર ને. અને એટલા માટે સ્વરૂપાનંદ સ્વામીનું દૃષ્ટાંત મેં કાલે આપ્યું હતું કે એટલા માટે તો મહારાજે કીધું કે સંતોને માટે સારું ઔષધાલય જોઈએ. ત્યાં સંતો રહી શકે, ધર્મશાળા કરવી જોઈએ. કેમ? શરીરને શરીર સ્વસ્થ રાખવું એ માણસને ભજન માટેની આવશ્યકતા છે. જો તમારું શરીર સ્વસ્થ ન હોય તો ભજન શું કરી શકો તમે? શું ભજન કરો? માય કંગલાથી ભજન ના થાય. પેટ દુખતું હોય. અને સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયમાં વિશેષતા એ બતાવી છે કે પહેલાં રોટલો આપો ને પછી ઓટલો આપો. રોટલો પહેલો આપો. સ્વામિનારાયણ સંપ્રદાયને જ્યાં જ્યાં મંદિરો હશે તે આજની ઘડીએ પણ રોટલો મળી રહે દરેક જગ્યાએ. કથા વાર્તા મળે. ભોજનાનંદ ને ભજનાનંદ બે સાથે જ હોય છે આપણે કોઈ પણ જગ્યાએ. અને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું ભગવાન મંદિરમ પ્રાપ્તો અનાર્થિક કોપી માનવ આદરાત સદુ સંભાવ્યો દાને ના સશક્તિ. પોતાની શક્તિ મુજબ તમે એવું કહેવાની જરૂર નથી કે એને લાડુ દાળ ભાત જમાડો, એવી કંઈ જરૂર નથી. એને તમારા યોગ્યતા પ્રમાણે જમાડો. તમારી જે વ્યવસ્થા છે દાળ ભાત શાક રોટલો પ્રેમથી જમાડો એને. કારણ તમે કોઈ પણ જગ્યાએ ગયા અને કોઈ મહેમાન આવ્યા, એક જગ્યાએ મહેમાન આવ્યા, રાત્રિના 10 વાગી ગયા હશે, બિચારા રખડતા બહુ સવારે નીકળ્યા હશે પણ ઠેકાણું સાધનનું ના પડ્યું. આવ્યા એટલે દરવાજો ખટખટાયો, ખોલ્યો. ઓળખીતા હશે, દરવાજો ખટખટાયો એટલે પહેલાં અંદર આવી તો ગયા પણ પહેલાં એ ઘરવાળીને શું કીધું? આ જો ને જાણે કોઈ ધર્મશાળા હોય એમ પાંજરાપોળમાં હેડે આવે રાત્રે 10 વાગે. શું એના માટે નવરા જોઈએ આપણે? હવે આ વાત સાંભળી ગયા પછી ઘરવાળીએ સરસ રોટલી દાળ ભાત શાક બધું બનાવ્યું અને ખાતો આથણું આપ્યું, દૂધે આપ્યું, બધું આપ્યું. પણ પેલા શબ્દ પેશી ગયા. કયા શબ્દ પેશી ગયા? જમવાનું સરસ હતું પણ એનું મન ન લાગ્યું. કેમ મન ન લાગ્યું? કે આ શું પાંજરાપોળ છે, ધર્મશાળા છે, ગમે ત્યારે હેડે આવે, એમાં મન ન લાગ્યું. પણ એની જગ્યાએ કાંઈ નહીં, બાજરીનો રોટલો અને છાશ આપી દીધી હતો કે ભાઈ આ મોડું થયું છે, બીજું નહીં બાજરીનો રોટલો. વારે શું લાગે? 10-15 મિનિટ લાગે બનાવતા. એ આપી દીધું ચૂલો પ્રગટાવીને અને પ્રેમથી કીધું ભલે આવ્યા, અમારા મહેમાન છો તમે, અમારું સદભાગ્ય. તો કેટલો પ્રેમથી રોટલો ને માથોડું જમી લીધું હતું એને. હવે જમવાનું બરાબર બનાવ્યું પણ અંદર પહેલાં જેવું એક સાધુ એક જગ્યાએ ગયેલા, તે બેને દૂધ આપ્યું. હવે બેને દૂધ તો આપ્યું, બહેનોને તરમાં આસક્તિ બહુ, દૂધનું તર હોય ને એમાં આસક્તિ બહુ હોય. એટલે પહેલાં દૂધ આપે ને ત્યારે આંગળી મૂકીને તર પકડી રાખે. તે પછી એમાં તરમાં આંગળી મૂકીને પકડતા તર નીકળી ગઈ, હાથમાં છૂટી ગઈ. એટલે બેનથી ઈહી થઈ ગયો. ઈહી કેમ થઈ ગયો? હારી તર હાલી જાય. એ સાધુ પછી લોટો દૂધનો મૂકી દીધો કે આ લઈ જાઓ પાછું. કેમ? તો હવે કામ નહીં લાગે. મહારાજ ગાયનું દૂધ છે, હા ગાયનું દૂધ છે પણ આમાં ઈહ પડી ગઈ. શું પડી ગયું? છે દૂધ ગાયનું પણ હવે ઈહ પડી ગઈ. ઈહ પડેલું દૂધ કામ ના લાગે. સમજાઈ ગયું? પણ કોઈ શ્રીજી મહારાજે કીધું કે ભગવાન મંદિરમ પ્રાપ્ત અનાર્થિક આદરાત. શું બોલ્યા મહારાજે? આદરાત જમાડો, આદરપૂર્વક જમાડો. એમને નહીં આ બેઠો રખડતો આવ્યું ખાવા બે, એમ નહીં. આવો ભલે આવ્યા. તમારી પાસે જે હોય જમાડો ને,
દૂધપાકને માલપુઆ કોઈ જમાડવાનું કહેતું નથી તમને, દૂધપાક માલપુઆ જમાડો. વચનામૃત 77મું છે. મહારાજ કે કોઈનું મૃત્યુ સારું થાય ને કોઈનું મૃત્યુ ખોટું થાય એ તો પૂર્વકર્મને આધારિત રહે છે ભાઈ. હું એમાં તો પહેલાં એને જે કર્મ કર્યા છે એનું જે ફળ છે ભગવાન ભોગવા આવે છે એને. અને ઘણા લોકો હાલતા ચાલતા કેવા દેહ મૂકી જાય છે, અને ઘણા લોકો સત્સંગ કરી કરીને આખી જિંદગી મથી ગયા તો એ તકલીફો પડે છે. પણ મહારાજ કે આ કાયદો શાશ્વત નથી. કોઈક જ જગ્યાએ કોઈક જ લખ્યું, સ્વામી બોલે કોઈક હરિભક્તોને એવું થાય છે, બધાને નહીં, કોઈકને જ થાય છે. બધા તો હાકલ પાડતા જાય છે. ઘણા તો એવા સત્સંગી છે કે હાકલ પાડતા ધામમાં જાય વયા જાય છે. જાઉં છું કોઈને આવું હતો. આ કાલનું તમે દર્શન આપણે જયપુરના અહીંયા રાજપુરનું આપ્યું હતું, પણ ગોળીલાનું દર્શન નહીં, નાનબાઈનું દર્શન. હવે એને એના છોકરાને કહ્યું કે મારે હવે ટાઈમ થઈ ગયો છે એટલે મારે ધામમાં જવાનું છે. તો છોકરો કે મારે પહેલું જવું છે તમારાથી. એનો છોકરો કે મારે જવું છે. બોલો હવે આવું થાય? હવે હાકલ મારતા બધા હાલ્યા ગયા એમને એમ. બોલો છોકરો આગલે દિવસે ગયો અને માને દીકરો બીજે દિવસે ગયા. ચોંકો કરીને જાતે હુઈ જાય એવું તો બની શકે. કચ્છમાં ભુજમાં લાધીબા જમકુબા સામાન્ય સ્ત્રી હતી. કેવું મૃત્યુ કેવું. લાધીબાએ જમકુને કહ્યું, જમકુબા એટલે ઉદયપુરના રાજાના રાણી. એને કહ્યું જમકુ મારે ટાઈમ પૂરો થાય છે, મારે હવે કાલે જવું છે. તો કે બા હું તો તમારા આધારે આવી છું. તો હું કોને આધારે રહું? તો કે આ સત્સંગમાં રહેવાનું ને ભજન ભક્તિ કરવાનું, આ રૂમમાં બેસીને ભજન કરતું. મારે એવું કંઈ કરવું નથી. તમે જતા હો તો મને પહેલી મૂકી દો, પછી તમે જાઓ. તો તારે આવું જ છે? તો કે હા સારું કંઈ વાંધો નહીં. ત્યારે કર્યો ચોકો કર્યો અને જમકુબાને બેસાડ્યા. અને જમકુબાને બેસાડીને કહ્યું જા તારે ભગવાન અહીં શું દાટો છે તારે. અને હરિભક્તોને કીધું હવે આ સમસન જાત્રા ભેગી જ કરજો બે. હવે હું હવે આવું જ છું. ત્યારે એને ચોકો કરીને એ ચાલ્યા ગયા. બોલો હવે આવું મૃત્યુ તો ભગવાનના ભક્ત તો હાંક મારીને ભગવાનના ધામમાં જાય છે. એવું નથી હોતું કે એ કંઈ પાછા પડે એવા, પણ કોઈ કવું બની જાય. તેનું કારણ એક જ હોય છે કે પૂર્વમાં કંઈક એવા કર્મ થઈ ગયા છે. મેં કીધું ને કોઈકને નારાજ કરી દીધા, મહાપુરુષોને પરેશાન કર્યા છે, કોઈ જગ્યાએ કોઈ ગાયોને હેરાન કરી છે, કૂતરાને હેરાન કર્યા છે. જીવનમાં કંઈ ન કરવું તમારે, આવું કંઈ જેટલી થાય એટલી સેવા કરવી, પણ કોઈને પરેશાન કરવાનો પ્રયત્ન નહીં કરવાનો. શું કરવા માટે? તમારા સ્વાર્થ માટે કરીને શુક્રા હેરાન કરો છો. આ સંપત્તિ તરણા તુલ્ય છે. આજે છે ને કાલે નથી, ચાલી જશે. ઝાંઝવાના જળ જેવું છે. ઝાંઝવાના જળમાં પાણીની આશા રાખીએ કોઈ દિવસ ના થાય. આ ગમે એટલું ખોદીને મરી જાય ને, કૂટીને મરી જાય, કાંઈ વરે નહીં. આ જેવું છે તેવું જે સપના તુલ્ય સંસાર છે એટલું ધ્યાન રાખીને ભજન કરી લેવાનું, ભક્તિ કરી લેવાની. બાકી આવો અવસર નહીં મળી શકે આ ભજન કરવાનું. એક બાજુ શરીરને નાશવંત કહ્યું છે અને એક બાજુ મણિ સમાન કહ્યું છે. એક બાજુ નાશવંત કહ્યું છે કે આ શરીર પડી જાય, ગાય ભેંસ મરી જાય તો ચામડું હાડકાને કામ લાગે. માણસને કંઈ હાડકા કામ લાગે છે? ચામડું ઉતારીને કોઈ જોડા બનાવ્યા માણસને કોઈ? તો આ છે તો આવું. પણ ગાય ભેંસથી ભલે એને ચામડું કામ લાગતું હોય પણ એનાથી કોઈની સેવા ના થાય, એનાથી ભજન ના થાય. માળા કરે ગાય ભેંસ, માળા કરે ના કરે તો એનું પુણ્ય ઉદય થયું. એનું દૂધ ઠાકોરજીને કામ લાગ્યું, ઝાડમાં વૃક્ષના ફળ થાય એને કામ લાગ્યા, ફૂલ ઝાડમાં ફૂલ થાય, ઠાકોરજીને ચડાવીને બીજો જન્મ સરસ મળે. પણ તમે જે કામ કરી શકો મળ્યું. મનુષ્યનો દેહ ચિંતામણી રે. આ ચિંતામણી સમન મનુષ્યનો દેહ છે, આવો દેહ મળે નહીં. એટલે ભજન કરી લેવામાં એટલે જ હું વાર ઘડી કહું છું, અલ્યા બીજું ના કરો તો કંઈ નહીં, ઉંમર જેટલી માળા કરો, ઉંમર જેટલી માળા. અને ભગવાનના ભક્ત કોઈ દિવસે સંપત્તિની પાછળ ન પડે, સંપત્તિ એની પાછળ પડે. ભાઈ ભગવાનના ભક્ત કોઈ દિવસે સંપત્તિની પાછળ ન પડે, કામની પાછળ પડે. સત્સંગી ન કહેવાય. કામ એની પાછળ પડે, સત્સંગીની પાછળ પડે. કામ દોડે કે ભાઈ હવે મારી જરૂર છે આને અપનાવવાની, એનું નામ સત્સંગી. બાકી કામની પાછળ દોડે એ સત્સંગી નહીં, તો વ્યવહારિક કહેવાય. મારે કીધું કામદાર જેવો છે. મારા ગુણાતીતાન સમ લખ્યું ને એ તો રાજાના કામદાર જેવો છે. એ રાજાના કામદારને કામ પ્રવૃત્તિ કરવી જરૂરી છે. એમાં તો ફેરફાર શું થાય? તેમાં આ જગતમાં વહીવટ કરવા નથી આવ્યા, આપણે ભગવું ભજવા માટે આવ્યા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.